અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલ દ્વારા તેમનો વાર્ષિક પરિસંવાદ યોજાયો હતો, જેમાં સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને હોસ્પિટલના નિયામક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતનો સૌથી ઝડપથી વિકસતા મેડિકલ ટુરિઝમ અને હેલ્થ કેર નેટવર્ક 2025નું તબીબી ભવિષ્ય પર સવિસ્તાર ચર્ચાઓ કરવામાં આવી હતી. રોબોટિક ઓન્કો સર્જરીઝ મારા ડિપાર્ટમેન્ટમાં વી હેવ સ્ટાર્ટેડ ડુઈંગ ઇટ. અને રોબોટિક ગેસ્ટ્રેક્ટોમીઝ હોય કે રોબોટિક કોલોન રિસેક્શન હોય કે જ્યાં મોટા આંતરડાનું કેન્સર હોય કે હોજરીનું કેન્સર હોય, એ ઓલરેડી સફળપૂર્વક આપણે સ્ટાર્ટ કરી દીધું છે કરવાનું. ભવિષ્યમાં આપણો પ્લાન લીવર સર્જરીઝ તથા લીવર ટ્રાન્સપ્લાન્ટ સુધી રોબોટને પહોંચાડવાનો છે, અને એ બધું જ આપણે એક અફોર્ડેબલ રેટ્સમાં આપણે પ્રેઝન્ટ કરીએ છીએ લોકોને, જેનાથી ક્વોલિટી બી બહુ સારી રીતે સચવાઈ જાય છે અને અફોર્ડેબિલિટી બી સચવાઈ જાય છે. અને જે હેલ્થ વનનો મેઇન ગોલ છે કે એક્સિલન્સ એટ અફોર્ડેબલ પ્રાઇસીસ, એ મોટો સાથે આપણે આ સર્જરીઝ પ્રોવાઈડ કરીએ છીએ. આપણે સરકાર શ્રી તરફથી આયુષ્માન કાર્ડ, મા કાર્ડ છે, એ બધી સેવાઓ આપણા હોસ્પિટલમાં પેશન્ટ્સ માટે વર્કિંગમાં છે. કેન્સર સર્જરી કહેવાય કે પછી ઓર્થોપેડિક ની રિપ્લેસમેન્ટ કહેવાય કે હિપ રિપ્લેસમેન્ટ કહેવાય, એ બધી સર્જરી આપણે આયુષ્માન કાર્ડ, મા કાર્ડની અંડરમાં અહીંયા ઓપરેટ કરીએ છીએ, અને બધા જ ગરીબ પેશન્ટ, પુઅર પેશન્ટ્સને લાભ આપવામાં આવે છે.